બા, આ તમને ખબર છે કે આ તમારો દીકરો ફોરેનથી દર મહિને રૂપિયા મોકલે છે અને સંજયભાઈને માત્ર એક જ કામ છે, બસ એ રૂપિયાને કઈ રીતે ઉડાડી નાખવા. જો બા, અત્યાર સુધીમાં એમને 20 લાખ રૂપિયા મોકલ્યા છે અને 20 લાખમાંથી એક પણ રૂપિયાનો હિસાબ નથી અને હવે મને એ 20 લાખ રૂપિયાનો હિસાબ જોઈએ. એટલે શું? તમને ખબર છે કે ઘરની અંદર 20 લાખ રૂપિયા તો ન જ જાય વર્ષની અંદર, બરાબર? અને આ એક વર્ષની અંદર 20 લાખ રૂપિયા એમને જે ઉડાડ્યા છે ને એનો હિસાબ મને જોઈએ. કારણ કે મારો વર ત્યાં વિદેશમાં રહીને કામ કરે અને અહીંયા સંજયભાઈએ બસ ઉડાડ્યા જ કરવા છે રૂપિયા. તું મને એ વાત કર કે ત્યાંથી જે પણ કંઈ પૈસા આવે છે એ સંજયના હાથમાં આવે છે? નહીં ને? તો સંજય 20 લાખ કેવી રીતે ઉડાડે? બા, પૈસા ઘરમાં વપરાય છે. બા, રૂપિયા છે ને મારો વર મને મોકલે, હું આપું છું તમને લોકોને અને તમે કાંઈ નહીં. સંજયભાઈ દર વખતે ધંધામાં લોસ કરે, દર વખતે નવી વાતો, દર વખતે લોસ. બસ બા, બહુ થયું. હવે છે ને પાણી માથાની ઉપરથી જાય છે. જો એમનાથી ધંધો ના થતો હોય ને તો શાંતિથી નોકરી પકડી લે અને 20-25 હજાર રૂપિયાની ઘરમાં મદદ કરે. રીચા, તું આ જ વાત મને શાંતિથી કહી શકતી હતી ને? આટલું બધું ગરમ થવાની શું જરૂર છે? સાંભળ, સંજય આવશે એટલે હું એને પૂછી લઈશ. અને હવે ફોરેનથી જે પણ કંઈ પૈસા આવે છે ને અને તારી પાસે આવે છે ને, તું અમને બધા નહીં આપતી. અમને ઘર વપરાશના હોય એટલા જ આપજે. આપતી જ નહીં અમને કે તને એવું લાગે કે અમે સંજયને આપી દઈએ છીએ. બા, મને એમ કહો કે ક્યારે મેં એવું કર્યું છે ઘરની અંદર કે આ પૈસા તમે વાપરજો, આ તમે નહીં વાપરતા? પણ જ્યારે સંજયભાઈ 4 નવા ધંધા ચાલુ કરે અને 4માં ખોટ ખાય તો મારે બોલવું કે ના બોલવું? પણ મેં ક્યાં તને ગુસ્સો કર્યો છે? હું તને સમજણની જ વાત કરું છું બેટા, કે હવે જે પૈસા આવે ને તું અહીંયા ઘરમાં નહીં આપતી, તું ઘરમાં આપે તો સંજયને ખબર પડે ને કે પૈસા ઘરમાં આવે છે તો મમ્મી પાસે કે પપ્પા પાસે માગી લઉં. આ તો અમે એમ જ કહીશું કે જા ભાભી પાસે માગ, તારી ભાભી આપતી હોય તો. એટલે તું પછી એની સાથે જે તારે વ્યવહાર કરવો એ કરજે. એટલે આ વાત જ ન આવે. મને ખાલી ઘર ચલાવવાના 50,000 તારે આપી દેવાના, બાકીના તારી પાસે રહેવા દેવાના. બા, બસ બહુ થયું. તમારી આગળ છે ને હું કોઈ પણ વાત લઈને આવું ને એટલે તમે એને ઊંધી રીતે જ પકડો છો. તમે કેમ નથી સમજતા? સંજયભાઈને સમજાવો ને કે આ ધંધા છોડી અને નોકરી કરવા માંડે. તમારે એમને તો સમજાવવું નથી. જો પાછી ગરમ થઈ ગઈ. મેં તને હમણાં જ કીધું કે સંજય આવશે એટલે હું એની સાથે વાત કરી લઈશ. પછી અત્યારે શું છે? હવે તું એટલી તો રાહ જોઈ શકે ને કે હું એની સાથે વાત કરું પછી હું તને જવાબ આપું? તરત ને તરત તો કંઈ તમે ખીચડી મૂકો ગેસ ઉપર ને તરત તો ન જ બની જાય. 10-15 મિનિટ તો થાય ને બેટા. બા, હું તમને મારી મા સમાન ગણું છું ને એટલે આવીને આટલી વાત કરું છું. બાકી છે ને મેં સીધો તમારા દીકરાને ફોન કર્યો હોત અને કીધું હોત કે આ જો સંજયભાઈ આવા કામ કરે છે. બાકી એમને એક પણ વિષયની જાણ નથી અને તમે મારા પર અકળાવ છો. ક્યાં અકળાવ છું? એકદમ સીધી રીતે ઠંડા મગજે સમજાવીને તને વાત કરું છું. પણ તું જ એને આટલું બધું ગરમ લે છે તો હું શું કરું બેટા? તું જ દાજે ને. અને યાદ રાખજે, ગરમ પાણીમાં મોઢું ચોખ્ખું ન દેખાય. જ્યારે આપણે ગુસ્સામાં ને આવેશમાં હોઈએ ને ત્યારે આપણે શું બોલીએ છીએ, કેવા મૂડમાં બોલીએ છીએ એ કાંઈ ખબર ન હોય. તું અત્યારે જા, હું સંજયને વાત કરી પાછી હું તને બોલાવું અને તને કહું છું. મને કાંઈ બોલાવવાની જરૂર નથી. તમે છે ને સંજયને અને નીતાને બંનેને સમજાવી દો કે ખર્ચા ઓછા કરે. આ ઘરની અંદર છે ને ખોટા ખર્ચા હવે હું નહીં ચલાવી લઉં. એ લોકોના મોબાઈલના બિલ, એ લોકોના એક્સ્ટ્રા ખર્ચા, એ લોકોના દવાના ખર્ચા બધું જ મારા વરે ઉપાડવાનું હોય. તો સંજયભાઈ લગ્ન કર્યા શું કામ? એમને નહોતી ખબર પડતી? એમની દીકરીનો, એમની પત્નીનો બધાનો ખર્ચ ઉપાડવો પડશે. એ તો મા બાપની જવાબદારી પણ ઉપાડવા તૈયાર નથી. સારું, તું જા. શું કામ આટલી બધી ગરમ થતી હશે? એને આટલું શાંતિથી કહું છું કે સંજયની સાથે હું વાત કરીને પછી તને કહીશ. છતાંય બસ એક ધારી બ્રેક વગરની ગાડી ચાલી તો ચાલી, અટકી જ નહીં. મમ્મી, હું તમને શું કહું છું કે આ પપ્પા છે ને હવે હદ કરે છે. એ શું બધા નવા પેતરા કરે છે? મને છે ને મારા પપ્પાને એક સીધી સારી લાઈનમાં જોવા છે. અલગ બધી વસ્તુમાં આ કરું બધી લાઈન અલગ જ તેમ અલગ ધંધા કરવા છે દરેક બાબતે. એમને એમ ન થાય એક સેપરેટ લાઈન પકડીને એમાં કમાઈએ. પાછળ આપણે બે તો છીએ કે નહીં યાર, એનું નહીં વિચારતા હોય.
હા બેટા બરાબર છે, પણ એના રીતે એ મગજ દોડાવીને જ કામ કરતા હશે ને દીકરા. એને કંઈક સારું લાગતું હોય તો જે કંઈક કરતા હોય ને. એ વાત સાચી છે મમ્મી, કરતા હોય, પણ આપણે પપ્પાને સુધારવાની જરૂર છે. અને હું પાક્કું કહું છું, હું પપ્પાને તો સુધારીને જ રહીશ, તમે જોઈ લેજો. હા બેટા, આપણે બે મળીને ટ્રાય કરશું. હા, ટ્રાય તો કરીએ, બટ હવે મને ઈ નથી ખબર પડતી કે હું નાની છું. નાની થઈને મારા પપ્પાને થોડી સમજાવવાનું હોય. થોડીક વાર વિદેશ જવું છે, થોડીક વાર અહીંયા રહેવું છે, થોડીક વાર આમ કરવું છે. આપણા બેની કંઈ પડી જ નથી, મને તો એવું લાગે છે. હું તો હવે સમજાવીને થાકી છું, કેમ કે મને થોડીક વાર એવું થઈ જાય કે એના કિસ્મત, પણ એને કંઈ ઠેકાણે બેસતો જ નથી મગજ. થોડીક વારમાં અહીંયા તો થોડીક વારમાં અહીંયા ભમતો હોય છે મગજ. મમ્મી, મને તમારી પે બહુ જ ચિંતા થાય છે. મને ખબર છે કે તમે કઈ રીતના અહીંયા જીવો છો ને. તમે ભલે છે ને અત્યારે રડતા ન હોય, પરંતુ તમારું આ દિલ છે ને એ અંદરથી બહુ જ રડે છે. મને સારી રીતે ખબર છે, પરંતુ હું તમને કહું છું ને, વિશ્વાસ રાખો મારો કે પપ્પા સુધરીને જ રહેશે, જોઈ લેજો. પણ ક્યારે ખબર છે, જ્યારે કોઈ માણસ ચાલ્યું જતું હોય, એને ખબર જ છે અહીંયા કાંટો છે, કાંટો જ્યારે પગમાં વાગે ને ત્યારે એને ખબર પડે કે હા, એટલે એમ જ પપ્પાને જ્યારે અનુભવ થશે ને ત્યારે એને પસ્તાવો થશે કે હા, મારી એટલી મોટી ભૂલ થઈ. બાકી આપણે ગમે તેટલા એની પાછળ દોડશું ને એને કાંઈ ખબર નહીં પડે. હું આવી તે દિવસની ચિંતા કરું છું. મને મારા બાળકોની, એના ભવિષ્યની ચિંતા ન હોય બેટા. બધી સમજ હોય, પણ સમજવા જોઈએ ને, કોઈ વાતમાં સમજતા નથી. બસ મમ્મી, બસ. તમે છે ને તમારું દિલ નાનું ન કરો હો, હું તમને કહી દઉં છું. પપ્પાની ભૂલ છે, એને લીધે આપણે શું કામ ભોગવવાનું. બટ હા, એક વસ્તુ છે કે આપણે પપ્પાને સમજાવશું પ્રેમથી, અને મને પાક્કો વિશ્વાસ છે મારા પપ્પા છે એ ગમે તે થાય સમજી જશે. કાંઈ નહીં મમ્મી, આપણે લોકો જઈએ. અમસ્તા તે હવે બહુ એમ મચ્છર ને એવું કરડે છે, જઈએ અંદર. સારું ચાલો. તમે દિલ નાનું ન કરો, એવું ન કરો. ચલો મમ્મી, ચલો. હું સંજયભાઈ. આવો શોખ, બેસ ભાઈ. હું હાલે છે? બસ શાંતિ. કેમનો ગયો તો? મારો શું ધંધો છે, બસ હું બધાને ધંધા ખોલી દઉં. અને કેમ હવે સારું છે ને? ધંધામાં કાંઈ છે નહીં ભાઈ. એટલે જ હું તમારી પાસે આવું છું કે અત્યારે આ જુઓ, ધોમ તડકો અને ઉનાળો હવે બેહું જ ચોસે. બરોબર, એટલે એક શેરડીનો શીશોડો મૂકી દો, પછી છે ને નોટુના ઢગલા ને ઢગલા થઈ જાય, ઢગલા ને ઢગલા. તું અશોક મને ધંધા તો બહુ બતાવે છે. તારા આગળના પણ 2 ધંધાના પ્લાન બતાવેલા હતા, પણ એ કોઈ સક્સેસ નહીં થયા. એ સક્સેસ નથી ગયા ને, એનું કારણ છે કે એ તો હાડિયુંના મશીનના હતા. બરોબર, પણ આ ધંધો બતાવ્યો ને એ આ ધરતી માતાનો છે. કુદરત છે ને એ બધાયનો હોય. વાત તારી સાચી છે, પણ ધંધામાં સફળતા મળવી જોઈએ ને ભાઈ. મળશે સફળતા. આ કીડી જો, કીડી કદાચ 100 વાર પડે ને તો એ પાછી સડે જ. અને છે ને એટલી મહેનત કરતાં પાછી એકવાર સડીને જ દેખાડે છે. દિવાલ ઉપર ચડતી હોય તો પડી જાય, જોવું હોય તો જોઈ લેવાનું. મારું તારી વાત સાચી છે અશોક. આ વસ્તુ, આ જીવન છે ને એ સંઘર્ષવાળું જીવન છે, અને બધાને સફળતા એમણામ નથી મળતી. તો તારા આઈડિયા ઉપર કંઈક વિચાર કરીએ. અને આમાંય ક્યાં તમારે તાણ છે પૈસાની? તાણ નથી, પણ હવે પછી સફળતા ન મળે ને ખોટા પૈસા ગુમાવવાના ને ભાઈ. આ જિંદગી એક જુગાર જેવી છે, એને રમવી ને એ એક રોમાંચકતા છે. જો એમાં જીત મળે તો ભયો, અને હાર મળે તો નવો પ્લાનિંગ. બીજું હું? હા, એ તો બરોબર છે. એટલે હું શું કહું છું, જો નવો શીશોડો અને શેરડીનું બધું હું ગોઠવી દઈશ. બરોબર છે. ખાલી તારે ગણી દેવાના. બરોબર, અને પછી તારે ગણવાના જ છે. પહેલાં તારે મને ગણી દેવાના ને પછી તારે જ ગણવાના જ નકરા. કાંઈ વાંધો નહીં, તારી વાત ઉપર વિચાર કર્યા જેવું છે. આપણે નવો ધંધો ચાલુ કરીએ ભાઈ. હા, બરોબર છે. હા, બોલ. બીજું બસ જો જીવનમાં છે ને મૂંઝાવાનું નહીં, મોજમાં જ રહેવાનું. પણ ધંધામાં નુકસાની આવે, 2 ધંધા કર્યા હોય, સફળતા ન મળે તો થોડુંક ટેન્શન તો આવે ને ભાઈ. અરે ટેન્શન, આ સચિન તેંડુલકર 4 મેચમાં 0માં જાય ને તો એ નિરાશ ન થાય, પણ 5મી મેચ આવે ને એટલે એના 125 રન હોય જ. એ તો તારી વાત સાચી છે ભાઈ. બધું એવું જ છે. જેમ ક્રિકેટની રમત છે ને એમ જ આપણું જીવન છે. એ તો બરોબર છે. હા, એટલે કોઈ દી નિરાશ નહીં થવાનું, આમ મરદની જેમ જ જીવવાનું. કાંઈ વાંધો નહીં, કરીએ. બરોબર, હાલ ભાઈ તો હો.
જ આટલા બધા મૂડમાં છો? આજે એક નવો ધંધો કરવાનો છે. તમે આજ સુધીમાં 4-5 ધંધા કર્યા, હજી તમે નવો ધંધો લઈને આવ્યા? એના કરતાં કંઈક સારી નોકરી ગોતી લો ને, કંઈક સેટ થાવ તમે. પણ એ ધંધા આગળના ધંધામાં સફળતા ન મળી એટલે બીજો ધંધો નહીં કરવાનો. કરવાનો, પણ તમે અત્યાર સુધી કોઈ ધંધામાં સક્સેસ કરી? પણ રોજ એવું થોડું થાય, ક્યારેક સક્સેસ થઈ જાય ને, સફળતા મળે ને મહેનત કરીએ તો. તમને નોકરી કરવામાં શું વાંધો છે? નોકરી મારે નથી કરવી. એક જગ્યાએ સારી નોકરી ગોતીને સેટ થઈ જાવ તો ઘરનું તો કંઈક ખર્ચા નીકળે કે નહીં? તું નોકરીની વાત કરે છે, નોકરી કરવામાં જે પગાર મળે ને એ જ મળે. ઘરનો ધંધો હોય તો એમાં ક્યારેક એક ધંધામાં સફળ થઈ જાય ને તો પૈસા જ થઈ જાય અને તું મહારાણી થઈને ફરે. તમે અત્યાર સુધીમાં કોઈ ધંધામાં સફળ થયા? એક સારી નોકરી કરો ને તોય હું મહારાણી થઈને જ ફરીશ. તારી વાત સાચી છે, પણ મારે નોકરી નથી કરવી, મારે ઘરનો ધંધો જ કરવો છે. તમને તો હવે કેમ સમજાવવા, કંઈ સમજ પડતી નથી. તું નહીં સમજાવી શકે મને. કંઈ કમાતા નથી, મારે તો નોકરાણીની જેમ ઘરમાં રહેવું પડે છે. ધંધામાં સફળ થાય છે ને તને કમાઈને બતાવીશું, પણ નોકરી તો નહીં જ કરું. તો આમ સાવ આટા મારશો? આટા ક્યાં મારી છે? એના ધંધો કરતાં સારી નોકરી ગોતી લો. હું સારું કહું છું તમને કે એક જગ્યાએ નોકરી ગોતી સારી ને બેસી જાવ તોય હું મહારાણીની જેમ જ રહીશ. આ તો કંઈ કમાતા નથી, નત નવા ધંધા કરો. ઘરમાં તો હું નોકરાણીની જેમ રહું છું. તમે આમને બિઝનેસ કરીને તો હવે છોકરાઓય મોટા થઈ ગયા, કાલે સવારે દીકરીને પરણાવવી પડશે, સાસરે મોકલવી પડશે. કોણ આપણી દીકરીનો હાથ ઝાલશે? તમે કંઈક સારું કમાતા હશો, કંઈક પગભર હશો તો કોક સામું જોશે ને. એ બધું થઈ જશે નીતા, પણ અત્યારે મારે ધંધો કરવો બસ. તું ગમે એટલું કહે પણ મારે નોકરી નથી કરવી. તમે નહીં સમજો, પણ મને ચિંતા છે આ છોકરાઓની. જવાન છોકરીઓ ઘરમાં છે ને તમને હજી ઠેકાણે પડતી નથી, ક્યાંય મંગાળે મસેડી આજ સુધી. તમે ધંધો જ કરતા હો. તમારી પાસે ધંધો કરવા રૂપિયા છે? શેનો ધંધો કરશો તમે? મારો એક મિત્ર મળી ગયો છે પૈસાવાળો, એ પૈસા રોકે છે, મારે ધંધો બેને પાર્ટનરમાં કરવાનો છે. મિત્ર તમારી જેવા છે બધા? ના પૈસા રોકે છે ને, મસેડી નથી. પૈસા રોકે છે. મને કહે આપણે ધંધો કરી નવો એ કહે. આ હું તમને છેલ્લી વાર તક આપું છું. તમે બહુ ધંધો કરો છો ને, જો આ વખતે તમે સક્સેસ નહીં થયા ને ધંધામાં ધ્યાન નહીં દીધું ને તો હવે મારી જેવી બીજી કોઈ નહીં, હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં તમને. મારે છોકરાઓનું જોવું કે ન જોવું? મારું આ માનતી નથી ને, ધંધો એક નવો હાથમાં આવ્યો છે, ભલે ખોટ જાય પણ ધંધો તો કરવો જ છે. ભલે એ ઘરમાં ન આવવા દે તો કાંઈ નહીં, પણ મારે ધંધો કરવો. હાલને ભાઈને ફોન કરું. આ લોકો બધા સંજયની પાછળ પડી ગયા છે અને એ વાત પણ સાચી છે. સંજય ધંધો કરવો છે કરી કરીને પૈસા ગુમાવ્યા જ કરે છે. એ તો કમાય ને તો ખબર પડે. રીચાની વાત પણ ખોટી તો નથી જ. મારે સંજયને સમજાવવું પડશે. હું એકલી બબડાશો? અરે કાંઈ નહીં, આ જો ને ઘર માટીના ચૂલા જેવો ઘાટ છે. આપણા ઘરમાં ક્યાંય શાંતિ નથી. પણ ક્યાંથી હોય? ઓલાને રળવું તો છે નહીં, અને નાનકો વિદેશથી પૈસા મોકલા ને બધા મોજ કરવી બસ. તમને આ બધી વાતો સાંભળીને દુઃખ થાય છે તો મને નહીં થતું હોય? મને પણ ખબર છે કે નાનો પૈસા મોકલે છે, એના નસીબ છે કે એની મહેનત ફળે છે. મોટો પણ એનું નસીબ તો અજમાવે જ છે ને. એ નસીબ છે ને સામે આવીને ન આવે. જે કાંઈ કામ કરતો હોય ને ક્યાંક નોકરી કરતો હોય ને 5-10 હજાર પગાર લાવે ને તોય મન પોહાય, પણ આ તો ત્યાં મંગાળે મશીનને ચડવા દેવી. તમે આવું ન કરો. તમને યાદ છે જ્યારે આપણા લગ્ન થયા અને થોડા જ વખતમાં તમારી નોકરી છૂટી ગઈ હતી, અને ત્યારે તમે પણ મને આ જ વસ્તુ કીધેલી કે જો તું કહેતી હોય ને તો હું નાનો ધંધો ચાલુ કરું. તમને ઘરમાંથી કોઈએ સાથ નહોતો આપ્યો, ત્યારે હું તમારી સાથે ઊભી હતી. તમને એ પણ યાદ હશે કે મારા પિયરના બધા દાગીના વેચીને મેં તમને એ પૈસા ધંધો કરવા આપ્યા હતા. તમે એમાં સફળ થયા હતા? પણ પહેલા સ્ટેજમાં સફળ થયો કે નહીં, અને આને તો કેટલા ધંધા ફેરવા. તમે ક્યાં સફળ થયા હતા?
એ મારા પિયરના બધા દાગીના વેચાઈ ગયા હતા અને તમને ખોટ જ ખોટ ગઈ હતી. અને ત્યાર પછી પણ તમે કીધેલું કે હજી મને એક મોકો લેવા દે અને મને કરવા દે, પણ ત્યારે મારી પાસે નહોતા પૈસા ને નહોતા દાગીના. અને જો સાસરીના દાગીના હું તમને આપી દઉં તો કાલ સવારે બા બાપુજી મને પૂછત તો હું શું કહેત? અને આવ તો મારા પર જ આવત કે સાસરીના દાગીના મેં વેચી નાખ્યા, એટલા માટે મેં તમને નહોતા આપ્યા. અને પછી તમે થાકીને ધંધે ચડ્યા હતા, નોકરીએ ચડ્યા હતા. તો આપણો મોટો પણ તમારા સ્વભાવનો જ છે. એને ધંધો કરવો છે, એને પણ ખૂબ કમાવવું છે, પણ અત્યારે એનું નસીબ એને સાથ નથી આપતું. એ મહેનત તો કરે છે ને, એ પૈસા વેડફી નથી નાખતો. હજી સાંભળો, એના અંગ ઉપર તમે કપડાં જુઓ, એકેય એટિકેટ કપડાં નહીં હોય. બિચારો કેવા કપડાં પહેરે છે. ક્યાંથી હોય? એમ જ કહું છું કે એ પૈસા વેડફી નાખતો હોય અને એટિકેટમાં એ ને એની બાયડી રહેતા હોય તો આપણે માનીએ ખરા કે એ પૈસા બધા ઉડાડે છે. ઉડાડતો તો છે નહીં. પણ એમ ઉડાડતો નથી, પણ ધંધામાં જ નુકસાની કર્યા કરે છે. વાંધો એ છે. કહું તો છું પણ કે એ મહેનત કરે છે ને એનું નસીબ સાથ નથી દેતું. મોકો છે ને માણસને 1, 2, 3 વખત અપાય. આની તો 17 ફેરવાય છે ધંધા, કાંઈ ખબર જ નથી. આ બધું ચોપડાના શબ્દ છે. આપણા દીકરાને આપણે સાથ નહીં આપીએ તો કોણ આપશે? તે બહુ એને લાડ લડાવ્યા છે. હવે એ ખોટા માર્ગે જઈ રહ્યો છે, પણ સમજતો જ નથી. અને હું સંજય સાથે આ બાબતે વાત કરવાની જ છું. હું એને સમજાવવાની છું. બની શકે કે તમારા શબ્દો એને અસર ન કરતા હોય, કદાચ મારા શબ્દો અસર કરી જાય. હા તો સમજાવજો એને, બરોબર? અને હું જાઉં છું અને અત્યારે જ બોલાય એને કહે જો આ ધંધો નવો કંઈક ચાલુ કરવાની વાત હતી, એમાં સફળ થાય ને તો ઠીક છે, બાકી ગમે ત્યાં નોકરી કરી લે. શાંતિ રાખો, તમે નીકળો તમારા કામે, હું એને બોલાવીશ. એક કામ કરું, અત્યારે ઘરમાં કોઈ નથી, સંજયને અત્યારે જ બોલાવી લો. સંજય, સંજય, આ ક્યાં ગયો હશે? હા બા, આવ્યો. બેટા આટલી બધી બૂમો પાડી ક્યાં હતો તું? બહાર બેસ. બોલો ને બા. બેટા હું તને જે કહું ને એ શાંતિથી સાંભળજે અને શાંતિથી સમજજે. હવે તું મોટો થયો બેટા, તારા ઘરે તારે પેટે એક દીકરી છે. દીકરીને વધતા વાર ન લાગે, કાલ સવારે મોટી થઈ જશે. કાલ સવારે આપણે એનું કંઈક કરવું પડશે, એને વળાવવી પડશે ઘરે બારે. અને બેટા હજી સુધી તારી આવકનો કોઈ એંધાણ નથી દેખાતા. મને બોલી લેવા દે. મને ખબર છે બેટા કે તું મહેનત કરે છે, તું એમાં પૈસા નાખે છે, પણ બેટા એમાં તું સફળ નથી થતો ને. તો પછી એક કામ કર, નાની મોટી જે નોકરી મળે ને એ કરી લે ને. ક્યાં સુધી આપણે ઓલા નાના પૈસે આ બધું કરવાનું? બોલ બેટા, તું શું વિચારે છે? એ તો બરોબર છે બા, પણ આપણે 2 ધંધામાં સફળ ન થયા એટલે એનો મતલબ એવો થોડો છે કે આપણે ત્રીજો ધંધો નહીં કરવાનો. અને મારી નોકરીની ગણતરી છે એની, મારે ઘરનો ધંધો જ કરવો છે. ઘરનો ધંધો કરવો છે ને? હા. તો જરૂરી નથી કે બહુ બધા પૈસા રોકીને આપણે ધંધો કરી શકીએ. તને ખબર છે અત્યારે મોટા મોટા ધંધાવાળાઓ જ્યારે બજારમાં ઓલું શું કહેવાય મંદી ને તેજી આવે ને ત્યારે એ લોકો હારી જાય છે. નથી કોણ હારતા? ચાની લારીવાળો. સવારથી સાંજ સુધીમાં એ 2-4-5 હજારનો ધંધો કરી લે છે, બરાબર? કારણ કે ચાની જરૂર બધાને હોય. પાનનો ગલ્લો, સવારે ઉઠે એટલે આજકાલ બધાને જે વ્યસન છે એટલે પાનના ગલ્લે બધા લેવા જાય. ત્રીજો અને સરસ ધંધો ખમણની લારીનો. ભૂખ લાગે, માણસ ક્યાં જાય? સસ્તામાં સસ્તું શું મળે? ખમણ મળે. એવા નાના ધંધાથી આપણે શરૂઆત કરાય અને એમાં જે પૈસા મળતા જાય ને બેટા, પછી તું મોટો ધંધાની શરૂઆત કર. જે ધંધાનું આપણને જ્ઞાન જ ન હોય એ ધંધામાં આપણે પડવા જઈએ ને બેટા તો ઊંધે કાન પડીએ અને પછી આપણી પાસે કાંઈ રસ્તો ન હોય. હું તને મારી વાત કરું, મને રોટલા ને શાક કરતાં જ આવડે છે. હવે કોઈ આવીને મને એમ કહે કે આંટી મને પંજાબી શાક બનાવી દો ને, અહીં આવડતું હોય તો પંજાબી શાક બનાવે ને. અને જો હું ખર્ચા કરીને બનાવવા જાઉં અને એ સ્વાદમાં સારું ન બને તો કોઈ મારું શાક ખાય બેટા? ન ખાય ને. બસ બેટા ધંધાનું આવું જ છે.
પહેલાં કાં તો એનું આપણે જ્ઞાન લેવું પડે, પછી ધંધો શરૂ કરાય, અને કાં તો પછી ધંધાની શરૂઆત એકદમ નાના પાયેથી કરવાની. અત્યારે ગલીના નાકે નાકે પાણીપુરીવાળા હોય, કેવું મસ્તીનું એ લોકો વેચીને 2 કલાકના ધંધામાં કમાઈને જાય છે. તું એવું કાંઈક કર્યું? પણ બા એ ધંધો આપણે ન કરીએ બી. કા ના, પાણીપુરીનો ધંધો તો નથી પસંદ. તો કયો? ચાનો? ચાનો ધંધો નહીં, બીજો ધંધો કરવો છે. ખમણ નહીં, ખમણ નહીં, પાનનો ગલ્લો નહીં, તો તારે શું કરવું છે? બીજો ધંધો છે, મારો મિત્ર છે, મને એ કહે આપણે ધંધો કરીએ અને પૈસા હું રોકું છું ને આપણે 2 ભાગમાં ધંધો કરીએ. એક વાત કહું, તે રઈસ પિક્ચર જોયેલું? હા હા જોયેલું ને? હા. રઈસ પિક્ચરમાં શાહરૂખ ખાનની માએ એને કીધેલું કે બેટા, ધંધાથી મોટો કોઈ ધર્મ નથી અને એનાથી કોઈ નાનું નથી, એવું કાંઈક એનો ડાયલોગ હતો કે ધર્મથી મોટો કોઈ ધંધો નથી ને ધંધાથી કંઈ મોટું નથી, હા. એવું કાંઈક હા, હતું. હા. તો બેટા એવું જ જીવનમાં છે. તારા મિત્રએ જે કીધું ને કે હું પૈસા રોકું અને તું મહેનત કર, એને તારી મહેનતની ખબર છે. કાલ સવારે મહેનત કરીને તું કમાઈ આપીશ ને તો કમાઈને ઈ એનું ખિસ્સું ભરશે અને તને કંઈ નહીં ખાવા દે. એટલું યાદ રાખજે. એટલે ભાગીદારીમાં ક્યારેય ધંધો નહીં કરવાનો, નાનેથી કરવાનો, પણ પોતાનો ધંધો કરવાનો તો બા મારી પાસે પોતાનો ધંધો કરી શકું એટલા તો પૈસા છે નહીં. છે નહીં, કારણ કે 2-3 ધંધામાં તે પૈસા ગુમાવી દીધા છે, એટલે ન હોય. એટલે હજી પણ તું મારું માન. અને અત્યારે તો સરકારે પણ ધંધા માટે લોનો આપવાની ચાલુ કરી છે, પણ ક્યારે બેટા? એ ધંધા માટે આપણને કંઈક જ્ઞાન હોય ત્યારે ને. તો મારું માન. અને અત્યારે આ ઘરના બધાનો ગુસ્સો પીવા કરતાં એક નાનકડી નોકરી ગોતી લે મારા દીકરા. પણ મને કાંઈ નહીં બા, તમે કહો છો તો હવે હું એક નોકરી ગોતી લઉં, બીજું શું. હા બેટા, નોકરી ગોતી લે અને પછી તું એમાંથી કમાઈશ ને, જે પણ કાંઈ કમાઈશ ને એમાં હું તને સાથ આપીશ. અને એમાંથી આપણે પૈસા રોકી રોકીને આજે લઈને 6 મહિના પછી, 12 મહિના પછી આપણે ધંધો ચાલુ કરશું. કાંઈ વાંધો નહીં પણ બા. ભાગીદારીમાં ક્યારેય ધંધો કરવો નહીં. ભાગીદારીમાં હંમેશા ઊંધા પડીએ. અને એમાંય તે સગાવાલામાં તો નહીં જ કરવાનું બેટા. મેં બહુ બધાના દાખલા જોયા છે. ધંધામાં ઊંધા પડે ને ભાગીદારીમાં, પછી કાં ફાંસો ખાય અને કાં પછી આપણી તાપી નદી એ લોકો હા, દવા બુરે. પીવી. હા, દવા પીવી પડે. તું બહુ ડાયો છે, તું સમજુ છે. મારી વાત માન બેટા. કાંઈ વાંધો નહીં બા, તમારી વાત માની લીધી અને હા. હવે હું નોકરી ગોતીશ, બરોબર? હા બેટા. ચાલો તો હવે હું હા. જાઉં છું, બરોબર? તું ક્યાં જઈશ? તું તે ચા પાણી કાંઈ પીધા? તું જમ્યો? ના, કાંઈ? જમવાનું બાકી છે, ચા પાણી કાંઈ નથી પીધું. નથી પીતું ને? હાલ હું તને ચા બનાવી દઉં. ચાલ. હાલ તું હાથ પગ મોઢું તો હું તને ચા બનાવી દઉં. કેવો ડાયો દીકરો છે. પણ આ બધા તો છે ને એને માથે ચડીને એને કહે પછી ઈ આડો જ ફાટે ને. આ મેં પ્રેમથી સમજાવ્યું તો એને કહી દીધું ને કે હા ભાઈ હાલો તમે કહેશો એમ કરીશ. પણ આ ડોબાઓને કોઈને સમજાવતા જ ન આવડે. હા, પેલા ચા બનાવી દઉં બિચારાને. હારું, હારું, બધું ઠેકાણે પડી જાય. મમ્મી હવે હું સાવ કંટાળી ગઈ છું હો. તમને ખબર છે અમારી ફ્રેન્ડ્સ છે ને બધી કોલેજની, હવે એ મને નકરું ચીડવે છે પપ્પાના નામે કે પપ્પા કાંઈ કામ કરતા નથી, બેરોજગાર છે, સાવ લુખ્ખાગીરી કરે છે. કંઈક એક સરખી નોકરી ગોતીને ટકી રહે ને તો કંઈક થાય આપણું. યાર શું કરવું મમ્મી? મેં એને મારી રીતે બધી રીતે સમજાવ્યા. કાલે જ હજી નવો ધંધો કંઈક ગોતીને આવ્યા કે મારે ધંધો કરવો છે. મેં એને ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે ધંધો રહેવા દો. આજ સુધીમાં 10 ધંધા કરી લીધા પણ ક્યાંય દીવાયડો નથી. કીધું નોકરી સારી ગોતીને બેસી જાઓ, છોકરાઓનું તો થઈ જાય. સમજતા જ નથી. હા શું મમ્મી, કરવું મારે? તમારે છે ને થોડોક પપ્પાને દાબમાં રાખવાની જરૂર છે. તમે પહેલેથી ઢીલા પડો છો ને એમાં જ આ બધું છે. અને અમસ્તાય તે જોઈ ધંધો કરશે ને, ધંધામાં કેટલું રિસ્ક હોય ખબર છે? પૈસા જાતા તો ડૂબી જાય, લાખો રૂપિયા ડૂબી જાય. આવવાવાળાને આવવાના છે. આપણા પપ્પાના નસીબ તો એટલા બધા સારા નથી કે ધંધો સેટ થઈ જાય. નીકળતા 10 ધંધા સેટ કર્યા હતા ને એમાંથી એકાદો થઈ જ ગયો. કાલે મેં એને ઘસીને કહી દીધું છે કે હવે ધંધો કરવો હોય જો સક્સેસ થાવ ને તો ઠીક છે, નહીં તો હું ઘરમાં નથી ઘરવા દેવાની. એના કરતાં નોકરી ગોતીને બેસી જાઉં. પણ સમજવા જોઈએ ને. હા મને ખબર છે, તોય નહીં સમજે. જોજો ને તો એના મગજમાં તો છે ને હું સારી રીતના પપ્પાને ઓળખી ગઈ છું. એના મગજમાં ઊંધું જ ચાલતું હશે કે ભલે ને નો કરવા દે ને આમ તેમ, પણ હું તો મારો ધંધો કરી શકતે. એને જે જીદ પકડે છે ને, જીદ એટલી ખરાબ વસ્તુ છે ને કે બરબાદ કરી નાખે માણસને, પણ સમજતા જ નથી. હજી કોક નવો ભટકાણો છે કે મારો દોસ્તાર છે ધંધો કરવો છે નવો. હવે કોણ હશે? એની જેવો જ હશે દોસ્તારે એનો.
આ દોસ્તાને જ પકડીને લેવાની જરૂર છે ને ખબર પડે ને કોણ છે, શું ધંધો કરાવવાનો છે. જરા ઘરનાની જાણ કરો, પછી ડૂબશે તો હું ઈ આપવા આવવાનો જ પૈસા આપણને. એમાં બેટા એવું છે, હવે જેન્ટ્સ બહાર જાતા હોય આપણે એની પાછળ તો નથી જવાતું. કોની હારે બેસે છે, કોની હારે ઉઠે છે, આપણે પૂછીએ તો કઈ જવાબ દેવો નહીં. હા એટલે જ કહું છું, થોડાક દાબમાં રાખ્યા હોત ને તો પૂછે એવું બધાય જવાબ દેવા પડે. ઘરવાળી છે એની કઈ થોડી બહારના છે, ઘરના હોય ને બધાય જવાબ દેવા પડે જો સુખી સંસાર હલાવવો હોય ને તો. બેટા તને લાગે મારો એ ઘરવાળો છે હું નહીં સમજાવતી હોય? બધી રીતે સમજાવીને થાકી. હા, સગાઈ કરાવવા વાળાનો જ ભૂલ કહેવાય. ખબર જ હતી રેઢિયાર છે ત્યારે તો બહુ સારા સારા ધંધા બતાવ્યા હતા, બહુ સારો છોકરો છે, આમ છે તેમ છે, પણ હવે મારી તો હું. એટલે જ ને આ સમયમાં ઈ જ ચાલે છે મમ્મી, દેખાય એવું હોતું નથી. અને હા, બીજી વાત ઈ કે આ તમે પપ્પાને ઘડીએ વળીએ કહો છો ને બધી વસ્તુ એમ, પણ મને તો એવું લાગે છે કે હવે તમે બાને કે કોકને કહો ને કદાચ એનીથી કંઈક સમજે તો એના મગજમાં ઉતરે ને તો સારું છે. બાને કીધું, બાને થોડા હારે છે. બાપુજીને વાત કરી, બધાય થાક્યા છે હવે સમજાવીને. તો સમજાવવાના જ નથી. હવે કાલ અત્યારે હું મોટી થઈ છું, હમણાં મારે કોલેજનું 1 જ વર્ષ બાકી છે, પૂરું થશે. હાલો હું તો નોકરીએ લાગી જઈશ, મારે લગ્ન નહીં તો કરાવવાનું ને. છોકરાવાળા અહીંયા જો આવે શું કહેશું, બહારથી કેવા સમાચાર મળે ખબર છે, કોઈ હાથ નહીં ચાલે મમ્મી, આમ નામ રહેવાનું થશે. મેં બેટા એ જ કીધું કે દીકરીને કોણ સારો મૂર્તિઓ બતાવશે, પણ સમજતા જ નથી. કીધું સારી નોકરી ગોતીને બેસી જાઓ, પણ કોણ સમજે? હવે તો કોક એને ભગવાન ઉપરથી આવીને સમજાવે ને તો થાય. કાંઈ નહીં મમ્મી, આપણે છે ને આ બધી ચિંતા કરવી નથી. હવે એને જે કરવું હોય ને કરવા દો, છેલ્લે ને ફળ મળશે ને. મેં કીધું તું ને એમ, ત્યારે એને ખબર પડશે. કાંઈ નહીં મમ્મી, તમે જાઓ, મને એટલી ભૂખ લાગી છે ને, જમવાનું કાંઈક કરી દો ને. મેં તો બેટા જો કહી જ દીધું છે. સારું હાલ, હવે હું તને બનાવું છું. ઉપાધિ જમવાનું. કરતા હાલ નહીં, તું બરાબર? જમી લે. બનાવું છું હાલ. હવે તું કઈ ઉપાધિ ન કરતી. મમ્મીએ તો કહી દીધું ઉપાધિ ન કરતી. ઉપાધિ કર્યા વિના હાલે કેમ? આખા ગામના લોકો સંભળાવી જાય છે આમ ને આમ. મારો તો એમાં કઈ વાકઈ નથી. સરખી રીતના ભણું છું, બધી રીતના કરું. યાર કંટાળી ગઈ છું. હા અરે ગોવિંદભાઈ, તમે અહીંયા? હા, અરે હું પણ અહીંયા. બેઠા તો થાવ. હા, મારા ઘરે હિંચકા નથી ને, મજા આવી ગઈ. હા, પૈસા બહુ તમારી પાસે લાગે. ભાઈ તમારે પાસે નથી પૈસા? અમારી પાસે તો પૈસા આવે ને જાય, જાય ને આવે, આવું થાય. તમારી પાસે તો પૈસા ટકી રહે. પણ કેમ આજે આ બાજુ આવવાનું થયું? મારા મામા છે ને, હમ, બહુ યાદ કરતા હતા. મને તો સારું કહેવાય ને. તમે નાનપણના મિત્રો છો ને એમ. હા, કહેતા હતા ભૂપત ભૂપત ભૂપ, એવું કઈ હતું. ભૂપત ભૂપત ભૂતિયા, એવું કઈ હતું. આખું મન નથી આવડતું. હા, એ બધી વાત છોડો. ક્યાં ગયો તમારો દીકરો સંજલો? સમજે તો ત્યાં કે ધંધે ગયો હશે. ધંધે? હમ, ધંધો કરે તમારો દીકરો? તો હા, કાંઈક એની બા કહેતી હતી કે આ ધંધો વારા ઘણી બદલાવે છે અને નોકરી કરીને પછી હું કરે છે એ મને કંઈ લાંબી નથી ખબર, કારણ કે એ મારું કહ્યું તો કરતો જ નથી. તમારું કયું નથી કરતા એમ ને? હમ, બોલાવે ને હોય તો, અને એનું બિલ ચૂકવો બાકીનું. શેનું બિલ? મજાક નહીં, મજાક. બિલ આપણે ત્યાં આવે ને દિલ્હી. તમારો દીકરો સંદલો દિલ્હી કસ્ટમર છે અમારો. હા, પણ તમારો તો જુગારનો અડ્ડો છે ને, એ તો ક્યાંક નોકરી કરે છે. મજાક નહીં. તમારો છોકરો છે ને બહુ ટેલેન્ટેડ છે, બહુ હોશિયાર છે. કરોડો જીતી ચૂક્યો છે, કરોડો. તો રૂપિયા તો અને આપતો નથી. રૂપિયા ક્યાંથી આપે? જુગારનો ધંધો એવો છે ને, જુગારીની કોઈ દિવસ ભલીવારી ના થાય. જુગારના પૈસા જુગારમાં નાખવા પડે, બરાબર? અને તમારો છોકરો ઘણા જીત્યો, પણ એમાં શું થયું કે અમારા માસ્ટર માઇન્ડ માણસો હોય ને, કહેવાય છે ને કે દરેક દીકરાના બાપ હોય છે. તો
અમે બધાના બાપ રાખીએ. એટલે તમે કહેવા શું માગો છો? સાફ વાત કરો ને. સાફ વાત એ છે કે તમારા દીકરા પાસે જેટલા પૈસા હતા એ બધા હારી ગયો, અને તમે મને ઓળખો, હું તમને ઓળખું, અને આપણો આમ જૂનો વ્યવહાર કહેવાય. મારા મામાના તમે ખાસ મિત્ર, તમારો દીકરો મારો ખાસ કસ્ટમર. તે મેં વિચાર્યું કે આને તો યાર ક્રેડિટ કહેવાય ને, ક્રેડિટ. હા હા, ઉછીના રૂપિયા લઈને જુગાર રમવાનું. એટલે મગજમાં બેઠો એને ઉછીને રૂપિયા આપ્યા હતા. આ ફોન કોઈનો આવે છે, કાપી નાખો. મારી સામે કોઈ વાત કરે ને તો મારો મગજ કામ નહીં કરે. હા હા, બોલો. મેં એને 15 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા જુગાર રમવા માટે. હા હા, અને એ વાતને થઈ ગયો છે આજે 1.5 મહિનો. કેટલા આપ્યા હતા? 15 લાખ. અરે પણ તમે મને પૂછ્યું પણ નહીં. મજાક નહીં. અરે એનું મોઢું જોઈને કોઈ 15,000 નથી દે રહે આમ, અને તમે 15 લાખ? ભૂલ નથી થતી ને? અરે તમારું નામ કેવડું મોટું છે, એ તો એને 15 લાખ માંગ્યા. મારી પાસે 15 કરોડ માંગતે ને તો પણ હું એને ના ન પાડત. સમજી ગયા? ના ભાઈ, તમે કાંઈ મજાક તો નથી કરતા ને? નહીં, વિશ્વાસ ના હોય તો તમારા દીકરાને બોલાવીને પૂછી લો, એટલે તમારી બધી શંકા દૂર થઈ જાય. બાકી તો હવે હું આવ્યો છું તો રૂપિયા તો લઈને જઈશ. અને આ ગાડીઓ છે, બંગલા છે, આટલી બધી જમીન જાયદાદ છે. અરે દીકરો સૌથી મોટો હોય. અરે આ બધું છે એ તમારી વાત સાચી, પણ આ જુગારમાં હારેલા પૈસા ચૂકવવા માટે નથી ભાઈ, આ અમારે રહેવા માટેનો આશરો છે. દેણું કહેવાય. માણસે સૌથી પહેલા પોતાના જીવનમાંથી દેણું ઉતારી દેવું જોઈએ, તો છે ને એને જીવન જીવવાની બહુ મજા આવે. અને હું નથી ઈચ્છતો કે તમારું આટલું હર્યું ભર્યું ઘર, આટલું સારું જીવન, અને તમારું જીવન ખરાબ કરી નાખો. ના ભાઈ, અમારાથી પૈસા નહીં થાય. તમારે મને એકવાર પૂછવું તો જોઈએ ને. ઓ તમારાથી પૈસા ન થાય પણ મારાથી ઘણું બધું થઈ જાય. સમજી ગયા? એટલે તમારે પૈસા તો આપી જ દેવા પડશે. અરે ભાઈ, પણ તું શું કરે છો? ઘડિયાળ બહુ સારી છે, મને બતાવો ને. સારી ઘડિયાળ છે. હા તો ઘડિયાળ તો સારી જ હોય ને. તમને કદાચ ઓછી સારી લાગે, હું જુવાન છું ને તમારાથી, તો મને વધારે સારી લાગશે. ઓહો, રાડો રૂપિયાવાળા છે, રાડો તો પહેરો જ. વાંધો નહીં, તમારો દીકરો આવે ને તો એને કહી દેજો કે ફટાફટ પૈસાની સગવડ કરી નાખે, નહીં તો એના ફેફસા, કિડની બીડની બધું વેચી અને હું પૈસા તમારા ઉભા કરી. હા ભાઈ, એ આવે ને એટલે હું એને કહીશ. હાચું શું છે ગોવિંદભાઈ કહેવા આવ્યા હતા, એ સાચી વાત છે. સાચી. આ તમારો ફોન એ બહુ આવે, તમે હેરાન થઈ જતા હશો ને, કંટાળી જાવ. આખો દિવસ એટલા બધા ફોન આ ચશ્મા તો તમારે. અરે પણ આ શું કરો છો તમે તમે? હેરાન જોવા નથી માંગતો કાકા. હા, સોનાની ચેન પહેરી છે. અરે હા, પણ અરે મારે આવી બનાવવાની હતી પણ સારું કોઈ સારો કારીગર નથી મળતો. અરે પણ તમે આ શું કરો છો? તમે પેલા લૂંટવા આવ્યા હોય એમ કેમ બધું કરો છો? કરી ક્યાંથી નીકળવું? અહીંયા છે. એટલે મારે છે ને આવી એક બીજી બનાવવાની છે, તો એને આ સેમ્પલ આપીશ અને તમને પાછી મળી જશે, બરાબર? પણ સારું, મારી વાત સાંભળો. તમારા છોકરાની કિડની, ફેફસા બેફસા જે પણ બચાવવું હોય ને તો ફટાફટ બચાવી લેજો. હું તમને ફક્ત 10 દિવસનો ટાઈમ આપું છું. હે, તમે મારા મામાના ફ્રેન્ડ છો ને એટલે. બાકી તો તમે 10 સેકન્ડનો સમય નો આપત. સમજી ગયા? પણ ગોવિંદભાઈ, તમે આટલા બધા રૂપિયાવાળા આવું બધું કરો એ તમને સારું ન લાગે? મને તો બહુ સારું લાગે, ભલે તમને ન લાગતો. બાકી બધી વાત છોડ, હું જાઉં છું અને તમારા છોકરાનું કિડનીનું સાચવવાનું ઇંતજામ કરો. મારા રૂપિયાનું નહીં, તમારા છોકરાની કિડની સાચવવાનું, બરાબર? ના ભાઈ, એવું કાંઈ નહીં કરતો. આ હરામખોરની માને હું સમજાવીને થાક્યો હતો કે આ વારાઘડી ધંધો. અરે ભૂપતભાઈ, એક વાત કહો, તમને ભૂલી જ ગયો. આ તમે આંગળી બતાવતો હતો ને તો મને છે ને કંઈ દેખાયું. અરે પણ વીટી તો રહેવા જો ભાઈ, શું છે? અરે કેવો માણસ છે પણ. હવે આ નરાધમને છે ને એની માને સમજાવીને હું થાક્યો. ના ના, મોકો આપો. જો આ ગોવિંદભાઈ કહેતા થઈ હાસું હોય ને તો ભલે મા દીકરો લેણું ભરે. મારે હું
બહુ લાડ લડાવીને માથે ચડાવ્યો હતો. હવે એની માને ખબર પડશે કે દીકરાઓ સંતાનો હોય ને એને લાડ તો લડાવવાના જ હોય, પણ જરૂર પડતા એ માથે સાણા થાપે ને એટલા બધા નહીં. સરસ નહીં, રખડવા નીકળી પડવાનું. અને વરને એક જ કામ છે, મારા વર પાસેથી રૂપિયા મંગાવી અને અહીંયા ધંધામાં ખોટ કરવી. નહીં, હું રખડવા નહોતી ગઈ, હું કામથી જ બહાર ગઈ હતી. અને તારા જેઠ છે ને રખડવા નથી ગયા, એ ધંધો કરે જ છે. હા હા, કેટલા ધંધા કરે છે એ તો ખબર જ છે. દર વખતે નવો બિઝનેસ કરવાનો અને ખોટ ખાવાની, અને પછી ભાઈને ફોન કરીને કહેવાનું, ભાઈ મારે જરૂર છે રૂપિયાની, મને મોકલને. બસ કાયમ ભિખારી વેળા કરવાના. નહીં તો શું કરે, નોકરીએ તો એને કોઈ રાખતું નથી, તો ધંધો કરવા હવે નવું કંઈક કરે છે. જો ભગવાનની દયા હોય ને સેટ થઈ જાય તો. ભગવાનની દયા ત્યારે થાય જ્યારે આપણામાં અક્કલ અને બુદ્ધિ હોય. બરાબર, બુદ્ધિ ના હોય ને તો આ ધંધા કરવાની જરૂર જ નથી. પણ તમારા હસબન્ડને તો એક જ વસ્તુ આવડે છે ને, મારો વર વિદેશમાં કમાય અને અહીંયા ઉડાડે, બીજું શું. અને કોઈ દિવસ હિસાબ આપ્યો નહીં. અને બાને કહું છું તો બાને પણ ખોટું લાગે છે, કારણ કે સત્ય છે ને હંમેશા કડવું જ હોય. હું કહીશ હવે કે હિસાબ આપતા જાય તને. બસ હવે શાંતિ રાખ. કાંઈ શાંતિ નહીં રહે. તમારા વરને સમજાવી દેજો કે મારા વર પાસેથી રૂપિયા ના માંગે, અને બહુ તાકાત હોય ને તો ગામમાંથી વ્યાજે લે અને ધંધો ચાલુ કરે, તો ખબર પડે કે લેણાવાળા માંગવા આવે. આ તો ભાઈ કમાય છે એટલે જરૂર શું કામ પડે. હું એને કહું જ છું, હવે ધંધો કરે જ છે, હવે નહીં માગે ભાઈ પાસે પૈસા. ભાભી એક કામ કરો ને, તમારા પિયરમાં તમારા ભાઈને કોને કે તમારા વર માટે રૂપિયા આપે. હા, ત્યાં તો કશું નથી બોલાતું. બસ મારા વર પાસે માંગવાનું આવે તો તરત મોડા ખુલી જાય છે. નહીં, એ એના ભાઈ છે ને માગે છે ને, એના નાના ભાઈ છે. તો તમારા ભાઈને કોને, તમે દુઃખી છો તો તમને સુખી કરવાનું કામ કરે. એણે હમણાં નહોતા આપ્યા, પણ એના ધંધામાં ખોટ ગઈ તો શું કરું. આગળ ધંધો કર્યો એમાં આપ્યા જ હતા, મારા ભાઈએ જ બધા રૂપિયા આપ્યા હતા. હવે ખોટું ના બોલશો. તમારો ભાઈ છે ને કોડી આપે એવો નથી. તમારો ભાઈ પાઈનો હિસાબ પૂછે એમાંનો છે. અને આ ભાઈ પાસે તો કાયમ રૂપિયાની માંગણી સિવાય કાંઈ કામ નથી. ક્યારેય સાચા ખોટા ફોન કર્યો કે ભાઈ તારી તબિયત કેમ છે, તારું કામ ત્યાં કેમ ચાલે? નહીં, હેલો ભાઈ મારે 2 લાખની જરૂર છે, હેલો ભાઈ મારે 5 લાખની જરૂર છે. બસ આમ કરી કરીને રૂપિયા જ માંગવાના. નહીં, હવે આમાં સક્સેસ થઈ જાય ને એટલે 1 રૂપિયો કોઈ પાસે માંગવા નથી દેવો. હવે તો હું કંટાળી છું બધાનું સાંભળીને. તો કંટાળું ના હોય ને તો પોતે 2 કામ શરૂ કરો. સમજી ગયા? અને જો વધારે તમને એવું લાગતું હોય ને કે અમારી સાથે રહેવામાં તકલીફ છે તો એકલા જઈને રહો અને ઘર ચલાવો એટલે ખબર પડે. હવે બાને જ વાત કરવી પડશે. હવે મારા તો તારાથી નથી પહોંચાતું. બાને શું વાત કરવી છે? વાત કરવી હોય તો મારી સાથે કર ને. મારા વાળા ઊભા રહો બેટા, કોઈને વાત કરવાની જરૂર નથી. હવે બધા આવે છે ને પછી હું વાત કરું કે વાત શું છે. એ આવો બધા અહીંયા, સંજય, સ્વીટી, બધા આવો. સંજય, બોલો. ગોવિંદભાઈ અહીંયા આવ્યા હતા. એ મારા હાથમાં જીધો વીટી, ઘડિયાળ, ચેન બધું લઈ ગયા. હું કામ લઈ ગયા તને ખબર છે કાંઈ? ના બાબુ, ના, તને તો કાંઈ ખબર જ ન હોય ને. આ તારી વહુને પાવર બહુ હતો ને કે એ ધંધો કરે છે, ફલાણું કરે છે. હમણાં વહુવારી ઝઘડતા હતા. સાચું બોલજે, તું જુગરમાં રૂપિયા હારી ગયો છો 15 લાખ? હા બાબુજી. દે હવે તારા દીકરાનો જવાબ દે. બહુ મોઢે ચડાવ્યો હતો ને. હું કહેતો હતો મોકો 1, 2, 3 વખત અપાય. આ જીવે ને ત્યાં સુધી મોકા કરીને જો આ મોકાને માંડી. હવે ક્યાંથી ભરશો રૂપિયા? અરે તે એમના વાપરવાના જો 5000 માગ્યા હોત ને, ધંધો ન કર્યો હોત ને તોય હું આપવા રાજી હતો. પણ આ ધંધો કર્યો નહીં, એના 15 લાખનું લેણું કર્યું. ક્યાંથી ચૂકવશો? હવે ચૂકવી દો. સંજય, બોલો. આટલું બધું તું જુગારમાં હારી ગયો ને તે મને વાતે ન કરી. અત્યારે તારે લીધે થઈને મારે નીચા જોયા પણ થયું. અરે તે અમારો તો વિચાર ન કર્યો, પણ આ છોકરીનો વિચાર ન કર્યો કે કાલ હવે એના પીળા હાથ કરવા પડશે, કોણ એનો હાથ ઝાલશે. મૂર્ખના સરદાર, તારી જેવો તો મેં કોઈ માણસ ન જોયો. પપ્પા, આ હું નાની થઈને છે ને મમ્મીને પૂછો મેં કેટલી વખત કીધું તું એમને કે મારા પપ્પાને સમજાવો. લોકો મને બહાર એમને મારી કોલેજમાં છે ને મને મારી ફ્રેન્ડો કહેતી, બધું મમ્મીને કીધું તું. તમે નો માન્યા તો નો જ માન્યા. નહીં, એને તો બાપ બનતા આવડ્યું જ નહીં. બસ કે આ દીકરીનો ખ્યાલ ન કર્યો, આ વહુનો ન કર્યો. બસ એને તો એનો જુગાર જ વાલો હતો. બસ હવે તો આટલું બધું ન બોલો.
જુવાન દીકરો છે, એક દીકરીનો બાપ છે. તો બોલો, લેણું ભરી દેશો તમે મા દીકરો? મારી પાસે તો ક્યાં છે બાપુજી કે હું લેણું ભરું? તો પછી જુગાર રમતા પહેલા વિચાર કરાય કે નહીં? પણ મારાથી ભૂલ થઈ ગઈ, શું કરું? ભૂલ 1 લાખ હોય 2 લાખ હોય 15 લાખ ના હોય. હા, તમારો ભાઈ વિદેશમાં જઈને કમાય છે, બૈરી અને મા બાપથી દૂર રહે છે, અને તમને જરાય શરમ ન આવી આ 15 લાખનું લેણું કરતો? અને બાપુજીની ઉંમર થઈ અને એમના ગળામાંથી સોનાની ચેન વીંટીઓ કોઈ પારકો માણસ આવીને છીનવી જાય અને તમને જરાય શરમ નથી આવતી? અરે મને તો અત્યાર સુધી એમ હતું કે આ હોવ તમારા બાબત બોલે છે કે મારો ઘરવાળો રૂપિયા આપે છે, તો મેં કીધું કમાય છે ને આપે છે. પણ જો બસ આ હારું જ આપવાના પૈસા, જુગારમાં હારી જાવ એ ભરવા માટે જ આપવાના. તમે આ જ ધંધા કરતા હતા? ઘરે તો બહુ મોટા કહેતા હતા કે ધંધા કરો છો, ધંધા કરો છો. જુગારના જ ધંધા કર્યા? ધંધો કરતો જ તો ને. હવે ભરો. હવે તું સાનો માનો બે મારો હાથ ઉપડી દે પાછો કે ધંધો તો કરતો જ તો ને. જુગારી ધંધો કહેવાય? બાપુજી મેં ધંધો કર્યો તો, જુગાર રમ્યો તો, એ વાત સાચી છે. મારી લવારી કરીમાં તું સમજાય નકર હજી ટીપી નાખી. મારો બેટો મારી સામું બોલે ધંધો કહેવાય, જુગાર રમવું એ ધંધો કહેવાય. હજી એને ભાન નથી આવતી, તું સમજાય. સંજય, બાપની સામે ન બોલાય બેટા. તારાથી ભૂલ થઈ ગઈ. આ ભૂલ નથી પણ એક ગુનો જ કહેવાય. માફી માગ, તારી ભાભીની, તારા બાપુજીની માફી માગ બેટા. બાપુજી ભૂલ થઈ ગઈ મારાથી, હવે ક્યારેય આવું નહીં કરું. ભાભી મારી ભૂલ થઈ ગઈ. સારું, હવે ગોવિંદને 15 લાખ જ છે કે વધારે છે? નહીં, 15 જ છે બાપુજી. હવે ગોવિંદને છે ને મારી એફડી પડી છે ને એમાંથી હું 15 લાખ આપી દઈશ. પણ હવે સાનો માનો હું જે કાંઈ તને નોકરીએ લગાડું ને ધંધાનું તો નામ જ નહીં લેતો. હું જ્યાં નોકરી લગાડું ને ભલે 65,000 પગાર આવે મને પોસાશે, આ 15 લાખ ભરવા વારા ઘણી નહીં પોસાય. એટલે હવે મહેરબાની કરીને ધ્યાન રાખજે, હું તારું લેણું ભરી દઉં છું, બરાબર? હવે બાપુજી તમે કહો એમ જ કરીશું બસ. હવે તો બાપુજીની વાત તો તમે હવે ઓલી કરજો. હવે તો હું કહીશ તમને. નહીં, હવે બાપુજી કહે એમ જ કરીશ, બસ નોકરી કરીશ. સારું, જાઓ બધા ઘરમાં આવે અને હવે ધ્યાન રાખજો. અને હોવ તમે ધ્યાન રાખજો એનું હજી શું કરે છે એમ. હવે તો રાખવું જ પડશે. હવે કાલથી નોકરીએ જ જવાનું છે. મારા બેટા કેવા છોકરા પાક્યા છે ને, લેણું કરે બસ લેણું જ બાપને ભરવાનું. પણ દીકરાની ફરજ નથી કે આ ઉંમરે અમારે બાપને ખોરાકીના, હાસવવાના, દવા દારૂના પૈસા આપવાના હોય. પણ આવા અમુક છોકરાઓ હોય ને કે લેણા કરે અને ઠીક છે બાપ પાસે હોય તો ભરે, નકર ઝેર પીવાના વારા આવે.